બારડોલી શહેરમાં પવિત્ર રામનવમી પર્વ નિમિત્તે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી શહેરમાં પવિત્ર રામનવમી પર્વ નિમિત્તે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો। શોભાયાત્રા દરમિયાન ભગવાન રામના જયઘોષ, ભજનો અને ધ્વજ સાથે યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા। શહેરના રામજી મંદિરથી મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ભક્તોએ ભગવાન રામના જીવન અને આદર્શોને યાદ કરી સમાજમાં સદભાવના, એકતા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપ્યો। રેલી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર પણ સજ્જ રહ્યું। આયોજકોના જણાવ્યા મુજબ આવી ધાર્મિક ઉજવણીઓ સમાજમાં એકતા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। શોભાયાત્રામાં વિપુલભાઈ પારેખ, રાજાભાઈ ડુબે, જગદીશભાઈ નેરકર, મયુલભાઈ સિંદાને અને ઉમેશભાઈ ગામી સહિત આગેવાનો હાજર રહ્યા। કુલ મળીને બારડોલીમાં રામનવમીની આ ઉજવણી ભવ્ય અને યાદગાર રહી, જેમાં શહેરના નાગરિકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। આજ રોજ રામનવમી નિમિત્તે વિઘ્નેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એ કાર્યક્રમ ખાસ કરીને રામ ભક્તોના માટે રાખવામાં આવેલો છે। આજે જે પ્રોગ્રામ છે અમે વિઘ્નેશ્વર મંદિર દ્વારા આયોજિત કરેલો છે। જય ભારત। મેક્સિમમ 10 થી 15,000 ગ્લાસનું વિતરણ છે। 1000 લીટર જેવું છાસ છે અમારે। બારડોલી ઐતિહાસિક નગરીની અંદર વર્ષોથી શ્રી રામનવમીની શોભાયાત્રા પરંપરાગત રીતે આ વર્ષે પણ ભવ્યથી નીકળી છે અને જલારામ મંદિર માર્ગ થઈને ગોવિંદ આશ્રમ સુધી આ ભવ્ય શોભાયાત્રા પહોંચશે અને બારડોલી નગરની અંદર સૌ કાર્યકર્તા અને બારડોલી નગર હિન્દુઓનો ખૂબ સાથ સહકાર આજે મળ્યો છે। જય શ્રી રામ।